હાલમાં ભાજપ સરકારના રાજની અંદર ખેડૂતોને એક જ સંકલ્પ, આ લોકો જ્યારે ધારાસભ્ય, સાંસદ સભ્ય કે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય અથવા તો ગૃહમંત્રી હોય કે રાજ્યમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય, આ લોકો જ્યારે શપથ લે છે ને ભરતભાઈ, ત્યારે શપથમાં એવું એ લોકો લેતા હોય છે કે અમે ગુજરાતના જેટલા પણ ગરીબ કિસાનો છે એમને પહેલા મારશું. બીજો સંકલ્પ એમનો છે કે અમે ગુજરાતની અંદર કોઈને શિક્ષિત રહેવા નહીં દઈએ. ત્રીજો સંકલ્પ એમનો એવો હોય છે કે જે પણ બોલશે એને અમે દબાવીને મારી નાખશું. આવા સંકલ્પો લઈ, આવી પ્રતિજ્ઞાઓ લઈ અને એ લોકો રાજકારણમાં ઉતરતા હોય છે. 2017 માં કાયદો જ એટલા માટે નાખ્યો મોદી સાહેબે કે ખેડૂતોની જમીન પચાવી પડે. કામ જ હવે આ લોકોનું ઈ છે. અત્યારે એ લોકો એમ કે છે પોલીસ અધિકારીઓ કે અમને કલેક્ટરનો હુકમ છે, તો હુકમમાં તો 67 મીટરનો હુકમ છે કે કામ કરો, તો આખા ખેતર કેમ બગાડે છે? અને બગાડવા છતાં પોલીસ અધિકારીઓ ટેસ્ટને બેસીએ ત્યારે અમને એવું કહે છે કે તમારી અમે અટકાયત નહીં કરીએ જો તમે કામ બંધ નહીં કરાવો તો અમે કામ બંધ નથી કરાવતા. પણ અમે જે એમની પાસે 67 મીટરનો કોરિડોરનું માંગીએ છીએ તો અમને ઈ નથી આપતા. જે ખેતરની અંદર ટાવર નથી આવતો, વીજ લાઈન નથી આવતી, એ ખેતરનો પાક ભરી જાય એ માટેથી પાણી મૂકવામાં આવે, માટી મૂકવામાં આવે. અને જો એના માટે પણ વાતચીત કરીએ તો પણ મારી કૂટી અને બસમાં બેસાડી અને ખેડૂતોને લઈ જવાય છે. એ લોકો પોલીસ એમ વિશ્વાસ અપાવે કે ભાઈ અમને ઉપરથી અધિકાર, અમને ઉપરથી હુકમ છે, તમને હુકમ હોય તો તમે હુકમ બતાવો. અને હુકમ તમને હોય તો કેટલો છે? કલેક્ટર ઓફિસ એને એવું કીધું હતું કે ભાઈ હુકમ કર્યો છે તો જે એમનો 67 મીટરનો કોરિડોર છે એનો ટાવર આવે, તો બારેની જગ્યાઓ કેમ બગાડે છે? આજુબાજુના ખેતરો કેમ બગાડે છે? હુકમમાં એ બી લખેલું છે કે પ્રથમ ખેડૂતનો જે બી ચાર્જેસ છે, પૈસા છે એ ચૂકવવા. ઈ તો પોલીસ કર્મીઓને ચૂકવ્યા છે ને, પોલીસ કર્મીઓને ચૂકવ્યા એટલા માટે. ખેડૂતોના પૈસા ચૂકવો પહેલા, ઈ પૈસા રાજકારણ કામ ચાલુ કરો. તમે જે ભરતભાઈ વાત કરો છો પૈસાની, ઈ રૂપિયા જે છે ને ઈ સત્તાધીશોને ચૂકવાઈ ગયા છે, પોલીસ અધિકારીઓને ચૂકવાઈ ગયા છે. અને જે પણ સત્તાધીશો છે એ લોકોને પૂરેપૂરા રૂપિયા ચૂકવાઈ ગયા, એટલે ખેડૂતોને કાંઈ મળવાનું નથી. એટલે હવે હું આગળ ખેડૂતોને એટલું કહેવાનું થાય છે કે જે પણ તમારા ગામમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવે છે તે પ્રતિનિધિઓ પાસે આ હિસાબ માંગો કે તમે જે અમારા રૂપિયા જે લઈને બેઠા છો એ રૂપિયા તમે અમારી પાછળ વાપરો છો, એ હવે બંધ કરો. પ્રજાને પણ કહીશ કે જે દારૂની બોટલું વેચાય છે, જે ભજીયા પાર્ટીઓ થાય છે, જે મોટી મોટી સભાઓમાં ભોજન ઇત્યાદિ થાય છે, એ હવે બંધ કરો. એ રૂપિયાથી તમે તમારા વંશનો નાશ કરશો. આ સરકારનું, આ કર્મચારીઓનું પાણી પણ પીવું ને એ પણ એક મોટું પાપ છે, કારણ કે હરામનો રૂપિયો લેવો પાપ છે, હરામના રૂપિયાનું ખાવું પણ બહુ મોટો પાપ છે. ભરતભાઈ